ભરૂચના વોર્ડ નંબર 8માં આલી કાછિયાવાડ અને નવા ફળિયામાં પ્રાથમિક સુવિધાઓ અભાવે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે પાલિકા વિપક્ષના સભ્યોએ મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલી આલી કાછિયાવાડ અને નવા ફળિયામાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ વગેરેની પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેના કારણે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા આ અંગે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરવામાં આવતા તેઓ તેમના સહયોગી સભ્ય હેમેન્દ્ર કોટીવાલા તેમજ અન્ય સભ્યો સાથે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમની પરેશાની અંગે રજૂઆત કરી નિરાકરણ માટે કહ્યું હતું। રહીશોની રજૂઆતના પગલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ગંભીર સમસ્યા હોય તે મુદ્દે તેઓ પાલિકાના જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરી નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। આજે પથ્થર ગટર બનાવી પથ્થર હરખા કરવા કોઈ આવતું નથી। પાણી તમે પીવા જાઓ તો એટલું ગોદું પાણી આવે, એ તો સારું છે, ફિલ્ટર પ્લાન્ટ પેલા રેવાવાળાએ મૂકેલું છે તો લોકો ભરવા ત્યાં જાય છે ને આજે અમે કંઈ પૈસાવાળી પાર્ટી નથી કે ભાઈ રોજને રોજ 15-20 રૂપિયાનું પાણી વેચાતું લાવીને અમે પીએ ને આજે મારી મમ્મી બી ઓફ થઈ ગયેલી, કોઈ પથ્થર હરખા કરવા આવ્યું નથી ને બીજું કે મારી છોકરીના લગ્ન હતા, મ્યુનિસિપાલિટીમાં અરજી આપી, 2-3 વખત મળવા ગયા તોય બી કોઈ રિપેર કરવા આવ્યું નથી। અમે તેમ નહીં કહ્યું તમે અમને નવા નાખી આપો, ખાલી રિપેરિંગ કામ કરી આપો ને અમારા વેવાય બીસી ટેલર પલ્લુભાઈને ફોન કર્યો પણ પલ્લુભાઈ આની ટાઈમ કાપી કાઢ્યો। આજે અમારે કરવું શું? હવે એ તો બધું કહેવાનું છે સાહેબ, કોઈ કરવા આવતું નથી। એક વખત વોટિંગ થઈ ગયો એટલે પિક્ચર પતી ગયું, તું સોજા મેં મારું એસા કામ હે। હવે અમે 4-5 વખત હું જાતે જ પોતે કમ્પ્લેન કરવા ગયેલો પથ્થરો માટે, તો પથ્થરો માટે તો જાણે કે હવે વાર લાગે, પણ કેટલી વાર લાગે। ત્યાર પછી બ્લોકનું માટે બી અમે ગયેલા, તો બ્લોક માટે અમને તારીખ ઉપર તારીખ આપી છે, પહેલાં 10 આપી છે, પછી 25 આપી છે, એ રીતે 15 તારીખ આપી છે। એ રીતે પાણીનો બી પ્રોબ્લેમ છે, પાણી બી એકદમ મોડું આવે છે ને દોડું આવે છે, તો પછી આ પબ્લિકને શું કહેવાનું બોલો? પબ્લિક અમારા આજુબાજુ અમારા રહેવાસી છે બધા। હા કરી છે ને, મેન ઓફિસ આપણે એની આપણે બીજા નંબરમાં બ્લોકમાં આપણે ઓફિસમાં નગરપાલિકામાં કરી હતી તો ત્યાં એવું કે સારું કરાવી દઈશું। પહેલી વખત ગયો ત્યારે અઠવાડિયાની મુદ્દત આપી, મને ફોન નંબર બી મને આપ્યો હતો કે ફોન નંબર પર એ ભાઈને બી મેં ફોન કર્યો, એ ભાઈ આવ્યા નથી। કેટલા વખતની સમસ્યા? લગભગ 2 મહિના મારા હાથની વાત કરું છું, 2 મહિનાનું એના માટે હું દોડું છું ને આ બધો પ્રશ્ન તો પડે 5-6 મહિના જેવું થઈ ગયું। બોલું છું, નવા ફળિયામાંથી બોલું છું। અમારે ત્યાં પથ્થર જ્યારે ગટર લાઈન નાખી હતી તન્ના અમારા ત્યાં પથ્થર તૂટી ગયા છે। અમે 2-3 વાર વાત કરી હતા કે આવે છે, પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈને, ત્યાં પલ્લુભાઈ એવું કહે છે 28 તારીખે નંખાઈ જશે, 28 થી તો 29 થી પણ કોઈ જોવા પણ આવ્યું નહીં। અને પાણી તો એટલું કારણ મારા ઘરમાં તો પાણી આવતું નહીં, તો અમારા પાણીએ મારા તો પાતું જ નહીં, કરીશું અમે। કઈ તકલીફો પડે છે, શું માંગ છે? પછી એક આ કચરાવાળા તો આવતો હું આ ફળિયામાં બહાર નીકળું એટલે કચરાવાળાને પેલી પેટીવાળાને કહું કે ભાઈ આવીને અંદર લઈ જા, તાકે અંદર કોઈ આવી શકે નહીં, એવું કે તમારે નાખો હોય તો અહીં આવીને નાખી જાઓ। હવે એ પીસોટી મારે તો અમને કઈ સમજણ, અમારું ઘર અંદર એટલે અમે જતા તો એ જતો હોય રે ને પછી કઈ વહેલું આવવાનું એવું કે અહીંયા ગાડી અમારા રસ્તામાં ગાડી ના ઉભી રખાય એવું કે ને પેલા એક ભાઈ આવતા હતા તે કમ્પ્લેટ બધાને ઘર થી લઈ જતા હતા ના, એક હવે નવા ભાઈ આવ્યા તે આવતા નથી અહીંયા ગાડી લેવા, અને વાળવા વાળી તો બિલકુલ જ નહીં। આ કાલે તમને કહેવા આવ્યા એટલે કાલે સાંજે 4 વાગે આવીને વાળી ગયા। એવું કે અમારે તો અઠવાડિયામાં 1 જ વાર કે 2 જ વાર વાળવાનું અમને કીધેલું છે, કે અમારે રોજ નહીં આવવાનું ને અમારે રોજ હોય નહીં, અમારે તો ખાલી આ ગલી જ વાળવાની છે। અમે તો રજૂઆત હતી કે ઘણા સમયથી એમના ફળિયાના જે પથ્થરો બેસી ગયા છે, તૂટેલી હાલતમાં છે। આવનારા દિવસોમાં તહેવારો છે, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, ઘણા સમયથી એમની રજૂઆત છે કે આ પથ્થરો બદલવામાં આવે, કેમ કે નગરપાલિકાએ જ્યારે ડ્રેનેજ લાઈન અહીંયા નાખેલી હતી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, ત્યારથી અહીંયા રહીશોને તકલીફ પડી રહી છે, કેમ કે પથ્થરો સરખા કરવામાં આવ્યા નથી અને રિપેરિંગ કરવામાં આવ્યા નથી, બદલવામાં આવ્યા નથી, એટલે તેમને પોતાના વાહનો, રિક્ષાઓ હોય કે પછી બીજા 2 વ્હીલર વાહનો હોય, એમને લાવવા માટે ઘણી તકલીફો પડી રહી છે। ઉંમરલાયક જે વ્યક્તિઓ છે તેમને અહીંયાથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। એની સાથે સાથે જે પાણીનો પ્રશ્ન છે એ ખૂબ જ વિકટ છે, ઘણા લાંબા સમયથી અહીંયા પાણી છે, વારંવાર નગર ખાતે તેમજ કોર્પોરેટરોને પણ હમણાં સુધી આવ્યું નથી।
એની સાથે સાથે રોડની છે સર અહીં બંધ છે, ડોર ટુ ડોર વાહનો અહીંયા નથી, એટલે સફાઈની કામ માટે પણ નગરપાલિકાએ પૂરતું ધ્યાન આપવું જોઈએ નથી. આજ એમની જે રજૂઆત એના અનુસંધાને અમે કોર્પોરેટર વિપક્ષના સભ્યો આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અહીંયા આવીને અમે આ પરિસ્થિતિથી અમે પોતે વાકેફ થયા છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ વિસ્તારમાં. એટલે તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ હોય કે શાસક પક્ષને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારની જે કંઈ પણ રજૂઆત છે, સૌથી પહેલાં તો પાણીની રજૂઆતને એ રાખીને તાત્કાલિક ધોરણે અહીંયા પાણી પૂરું પાડવામાં આવે અને જે કંઈ બી લાઇનમાં પ્રોબ્લેમ હોય તાત્કાલિક લાઇન ચાલુ કરવામાં આવે પાણીની. એની સાથે સાથે જે એમની માંગણીઓ છે પથ્થર રોડ રસ્તાની માંગણીઓ, એની માટે પણ તાત્કાલિક અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તા નું કામ પૂર્ણ કરવું જોઈએ. અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી, ડોર ટુ ડોરની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય, સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર. એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂરો કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી અમને છુટકારો મેળવે. અચ્છા, રજૂઆત કરવા છતાં પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિપક્ષ તરીકે તમે શું પગલાં લેશો? આ મુદ્દાને લઈને અમે 31 તારીખે પણ સામાન્ય સભા છે, સામાન્ય સભામાં પણ નગરપાલિકાના શાસક પક્ષને ધ્યાન દોરીશું અને જો આ મુદ્દાને ઉપર ધ્યાન આપવામાં ફરી પછી પણ નહીં આવે તો તમામ વિસ્તારના રહીશોની સાથે આંદોલન પણ કરીશું. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ.